વિદ્યાર્થીની આપઘાત મામલે એનએસયુઆઈ બાદ એબીવીપીનો વિરોધ. વડોદરા આદર્શ પબ્લિક સ્કૂલ બહાર નારેબાજી, નિષ્પક્ષ તપાસ અને સ્કૂલ સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી. મનોદિવ્યાંગ સગીરા સાથે દુષ્કર્મ કેસ, 3 વર્ષમાં ચુકાદો, આરોપીને આજીવન કેદ, પીડિતાને ₹4.85 લાખનું વળતર, 4 માસનો ગર્ભ રહેતા ભાંડો ફૂટ્યો હતો. દક્ષિણ ગુજરાતની 3 નગરપાલિકાની ચૂંટણી માટે બીજેપીમાં ઉમેદવારોની ભીડ. વલસાડ, ધરમપુર અને પારડીમાં કુલ 96 બેઠકો માટે કાર્યકરોનો જમાવડો. ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ. વિશ્વના માત્ર શિવ મંદિરે જીવતા કરચલા ચડાવાય છે. પોષ એકાદશીએ કાનની બીમારીની માનતા પૂરી કરવા ભક્તો ઉમટ્યા. આજે 50,000થી વધુ કરચલા શિવજીને ચડાવાશે. પાટણમાં આંતર વિભાગીય ક્રિકેટ લીગનો ભવ્ય પ્રારંભ. 18 ટીમો વચ્ચે 26 મેચ રમાશે. 26મી ફેબ્રુઆરીએ ફાઇનલ. રાજકોટમાંથી 2 બાંગ્લાદેશી ઘૂસણખોર ઝડપાયા. પડદરી નજીક સોસાયટીમાં 2 મહિનાથી રહેતા હતા. કોલકાતાથી વાયા અમદાવાદ રાજકોટ આવ્યા હતા. પાટડીના શિક્ષકે જીવન ટૂંકાવ્યું. પત્નીના ત્રાસથી કંટાળી રેલવે ટ્રેક પર આપઘાત કર્યો. 2 દિવસમાં જિલ્લામાં બીજો બનાવ. રાજ્યમાં સતત બીજા દિવસે ઠંડા પવન ફૂંકાયા. દિવસ દરમિયાન મહત્તમ તાપમાનના 2 ડિગ્રી સુધીનો ઘટાડો થયો. આગામી 2 દિવસ સ્થિતિ યથાવત રહેવાની શક્યતા. ખંભાતમાં ડ્રગ્સ બનાવી આફ્રિકાથી અમેરિકા સુધી વેચાણ. ડ્રગ્સ કેસમાં 12 વર્ષ સજા ભોગવી બહાર આવી ફરી 30 લાખમાં કોન્ટ્રાક્ટ આપ્યો. રીઢો ગુનેગાર 6 દિવસના રિમાન્ડ પર. વ્યારા રંગબેરંગી રોશનીથી ઝળહળી ઉઠ્યું. તાપી જિલ્લામાં 76માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી. પૂર્વ સંધ્યાએ 240 કરોડના વિવિધ પ્રકલ્પોના ઈ-લોકાર્પણ ખાતમુહૂર્ત થશે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને હા, શેર કરવાનું જરૂર ભૂલતા નહીં.